પ્રાતઃ સંધ્યા વંદન. પ્રાતઃ સંધ્યા વંદનમાં સૌપ્રથમ જે સામગ્રીની જરૂરિયાત હોય છે તે આપણે પહેલાં જોઈ લઈએ. આસન, જેમાં ઊન અથવા શણ, ઊનનું હોય તો વધારે સારું. તાંબાના પૂજાના વાસણો માટે ગરભાણું, પંચપાત્ર, એક આચમની અને એક નાની તાંબાની થાળી, જેમાં આચમન કર્યા પછી તેમાં હાથ ધોવાના હોય છે તે, અને પાણીનો લોટો, શુદ્ધ વસ્ત્રગાળ કરેલો પાણીનો તાંબાનો લોટો, ભસ્મ, ચંદન, ધૂપદીપ અને પુષ્પ, અક્ષત, એ બધું પણ સાથે લેવાનું હોય છે. હંમેશા આચમન કરવાના હોય છે તે 3 જ આચમન કરવાના આવે છે. 3 આચમન કર્યા પછી જે આપણે હાથ ધોવાની થાળી રાખી છે, જેમાં હસ્ત પ્રક્ષાલ્ય કરીને હાથ ધોવાનું પાણી ત્યાં છોડી દેવાનું હોય છે. પછી બીજી વાત એ કે પ્રાણાયામ કરતી વખતે આમાં દરેક મંત્રો પ્રગટ બોલવાના હોતા નથી, પણ આપણે અભ્યાસ અર્થે અત્રે અહીંયા પ્રગટ મંત્ર બોલીએ છીએ, જે મનમાં જ બોલવાના હોય છે મંત્રો. અને પ્રાણાયામ વખતે બોલવાના મંત્રોમાં ઓમ ભૂઃ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહઃ, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્યમ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્, ઓમ આપો જ્યોતિરસોમૃતં બ્રહ્મો ભૂર્ભુવઃ. એ મંત્ર આખો એક બોલીએ એટલે એક મંત્ર કહેવાય છે. અને પ્રાણાયામમાં પૂરક, કુંભક અને રેચક. એમાં પૂરક એટલે કે શ્વાસ લેતી વખતે મંત્ર બોલવાનો, અને કુંભક કરતી વખતે એમાં 3 મંત્ર બોલીને તેને શ્વાસને રોકી રાખવાનો, અને રેચક એટલે કે જમણા નસકોરાથી શ્વાસને છોડીએ તે પણ એક મંત્ર બોલતા બોલતા શ્વાસને છોડીએ, એટલે આમ એક પ્રક્રિયાને પૂર્ણ એક પ્રાણાયામ થયો કહેવાય છે. બીજી વસ્તુ, આચમન કરતી વખતે હંમેશા પ્રથમા અને કનિષ્ઠિકા અંગુલીને હંમેશા દૂર રાખવી પડે, અને પાણી હાથમાં લઈ અને આ પ્રમાણે આચમન કરવાનું હોય છે. પછી માર્જન વખતે પણ મધ્યમા અને અનામિકાને જ લઈને માર્જન કરવાનું હોય છે શરીર ઉપર. મોટે ભાગે મૃગી મુદ્રા કરીએ એટલે ખ્યાલ આવી જાય કે મૃગી મુદ્રામાં એ 2 આંગળીઓ જ અને અંગુશ ઉપયોગમાં આવે છે. તેથી આ એક પૂર્વની આપણે એક થોડીક પ્રક્રિયા આપણે બતાવી છે. હવે આપણે સંધ્યાવંદન શરૂ કરીએ. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. હસ્ત પ્રક્ષાલ્ય. ઓમ અગ્નિરિતિ ભસ્મં, વાયુરિતિ ભસ્મં, જલમિતિ ભસ્મં, સ્થલમિતિ ભસ્મં, વ્યોમિતિ ભસ્મં, સર્વહં વાઇતિ ભસ્મં, અનેતાની ચક્ષુભોગી ભસ્માની. આમાં ડાબા હાથમાં ભસ્મ જળ લઈ અને તેને ડાબા ઢીંચણ ઉપર રાખી અને ત્યારબાદ મંત્રો આ રીતે બોલવાનો હોય છે. તેમાં હવે
બીજું થોડું શુદ્ધ જળ ઉમેરીએ. ઓમ આપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મપૂર્વસરોમ. ઓમ હવે ભસ્મને મસળીએ. ઓમ ત્રંબકમ યજામે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનામ મૃત્યુર્મુક્ષેમામૃતાત. હવે ભસ્મને અંગો ઉપર લગાવીએ. સૌપ્રથમ કપાળ, પછી કંઠ, પછી હૃદય, બાહુ અને નાભી એમ લગાવવાનું રહેશે અને હસ્ત. ઓમ ત્રાયુખં ચ મદગ્નેઃ કશ્યપસ્રાયુખં ચ દેવે કુત્રાયુખં અસ્તુ તન્નો ત્રાયુખં. ત્રાયુખં ચ મદગ્નેઃ કશ્યપસ્રાયુખં ચ દેવે કુત્રાયુખં અસ્તુ તન્નો ત્રાયુખં. બાકીની બચેલી ભસ્મને થોડું પાણી લઈ અને શરીર ઉપર છાંટી દઈએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષેમામૃતાત. હવે આચમન કરી લઈએ 3. ઓમ ભૂસ્વાહા, ઓમ ભુવસ્વાહા, ઓમ સ્વસ્વાહા. હસ્ત પ્રક્ષાલ્ય. હવે ડાબા હાથમાં પાણી લઈ અને અંગ સ્પર્શ કરશો. ઓમ વામ આસ્યેસ્તુ, ઓમ નસોર્મે પ્રાણોસ્તુ, ઓમ અક્ષણોર્મે ચક્ષુરસ્તુ, ઓમ કર્ણયોર્મે શ્રોત્રમસ્તુ, ઓમ બાહોર્મે બલમસ્તુ, ઓમ ઉર્વોર્મે ઓજોસ્તુ, અરિષ્ટાનિ મે અંગાનિ સ્તનુસ્તન્વા મે સહસંતુ. ત્યારબાદ શિખાબંધન કરીએ. શિખા ન હોય તો શિખાને સ્થાને જમણો હાથ પટકાડી રાખવાનો છે. ઓમ માનસ્તો કેતને માન આયુધમાનો ગોકુમાનો શ્વૈખુરી રેખા માનો વીરાનો દ્રભામિનો વધિરહમંતા સદમિત્વા હવામહે. ઓમ યદ્રુપિણી મહામાયે દિવ્ય તેજા સમન્વિતે તિષ્ઠદેવી શિખાબંધે તેજો વૃદ્ધિમ કરુષુ મે, તેજો વૃદ્ધિમ કરુષુ મે. હવે પવિત્રીકરણ માટે, દેહ શુદ્ધિ પવિત્રીકરણ માટે આપણે માર્જન કરીશું. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો વિવાય સ્મરેત પુંડરીકાક્ષમ સભાયાભ્યંતર શુચિ. હવે આસન પવિત્રકરણ માટે આસનને પવિત્ર કરીએ. ઓમ પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ધૃતા ત્વં ચ ધારિમામ દેવી પવિત્રમ કુરુ આસનમ. હવે સંકલ્પ કરીએ, જેમાં ચંદન પુષ્પ અક્ષત લઈને પાણીમાં ચંદન પુષ્પ અક્ષત લઈને આપણે સંકલ્પ કરીશું. ઓમ વિષ્ણુ ઓમ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાદેશ વિશ્વે દ્વારાકલ્પે વૈવસ્મન્વંતરે અષ્ટાર્વિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભરતવર્ષે ભરતખંડે જમ્બુદ્વીપે આર્યાવતાંતર્ગત બૌદ્ધાવતારે ગુજરાત અમદાવાદ કર્ણાવતી ક્ષેત્રે પરમેશ્વર ગ્રહે ગ્રહગણ વિશિષ્ટાયામ શુભુનિતિથો મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્યફલ પ્રાપ્ત્યર્થમ સર્વત્ર શોભજી લાભાદિ પ્રાપ્ત્યર્થમ સર્વમનોકામના સિદ્ધ્યર્થમ સર્વાર્થ પુરુષાર્થ સિદ્ધ્યર્થમ તથા મમ इच्छित कामना संसिद्ध्यर्थम तथा मम अखिल कुटुंबस्य ऐश्वर्य आरोग्य अभिवृद्ध्यर्थम तथा समस्त भयव्याधि जरा मृत्युपरिहार द्वारा आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम अत्राद्य वसंत ऋतौ मासानां मासे फाल्गुन मासे कृष्णपक्षे त्रयोदशां तिथौ सूर्यवासरे मीन राशि स्थिते सूर्यो कुंभ राशि स्थिते चंद्रो पूर्वा भाद्रपद नक्षत्रे ग्रहगण विशिष्टायां शोभनतिथौ मम उपाद्रिशार्थं ब्रह्मावाप्ते प्रातः संध्योपासनम अहं करिष्ये. ત્યારબાદ પાણી મૂળ તરવાળામાં છોડી દઈએ. ઓમ હવે ડાબા હાથમાં જલ્દી ફરીવાર માર્જન આપશે. ઓમ ભૂઃ પુનાતુ ઓમ ભોઃ પુનાતુ ઓમ સ્વઃ પુનાતુ ઓમ મઃ પુનાતુ ઓમ જનઃ પુનાતુ ઓમ તપઃ પુનાતુ ઓમ સત્યમ પુનાતુ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાદ. ઓમ આપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મભૂર્વસુરોમ. ઓમ સર્વમ પુનાતુ. હવે ત્રણ આચમન કરી લઈએ.
ઓમ ભૂ પુનાતુ સ્વાહા. ઓમ ભુવ પુનાતુ સ્વાહા. ઓમ સ્વ પુનાતુ સ્વાહા. હસ્ત પ્રક્ષાલ્ય. હવે દિગ્દર્શન કરશું દિશાઓનું. આપણે સંધ્યાવંદન સંપૂર્ણ નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે દશે દિશાઓને ઉપર દિગ્રક્ષણ કરીને આપણે ત્યારબાદ સંધ્યાવંદન શરૂ કરીશું. ઓમ અપારુદા સુરા રક્ષાસી વેદિખદા. આ રીતે ક્લોકવાઇઝ જમણી બાજુથી પાણીને ચારે બાજુ તરફ છાંટી દશે દિશામાં છાંટીને નમસ્કાર કર્યા. ઓમ અપસર્પંતુ યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તા રસે નશંતુ શિવાજ્ઞા અવક્રામંતિ ભૂતાની પિશાચા સર્વતો દેશમ સર્વેશામ અવરોધેન સંધ્યા કર્મ સમારંભે. ત્યારબાદ ડાબા પગને જમીન પર 3 વાર પછાડી એડીને 3 વાર પછાડી અને ત્યારબાદ પાણી જમણા કાને અડાડવું. હવે અંગન્યાસ આવશે. ઓમ કરન્યાસ પહેલાં ઓમ ભુવમ અંગુષ્ટાભ્યામ નમઃ. ઓમ ભુવમ તર્જનીભ્યામ નમઃ. ઓમ સ્વઃ મધ્યમાભ્યામ નમઃ. ઓમ તત્સવિતુર્વરેણ્યમ નામિકાભ્યામ નમઃ. ભર્ગો દેવस्य ધીમહિ કનિષ્ઠિકાભ્યામ નમઃ. ધિયો યો નઃ પ્રચોદયાત કરતલકર્પષ્ટાભ્યામ નમઃ. ઓમ ભુવમ હૃદયાય નમઃ. ઓમ ભુવહમ શિરસે સ્વાહા. ઓમ સ્વહમ શિખાય વષટ. ઓમ તત્સવિતુર્વરેણ્યમ ક્વચાય હુમ. ઓમ ભર્ગો દેવस्य ધીમહિ નેત્રત્રયાય વષટ. ઓમ ધિયો યો નઃ પ્રચોદયાત અસ્ત્રાય ફટ. ઓમ અકારમ નાભો. ઓમ ઉકારમ હૃદયે. ઓમ મકારમ મૂર્ધની. ઓમ ભુઃ પાદયોઃ. ઓમ ભુવઃ જાન્વોઃ. ઓમ સ્વઃ ઉર્વોઃ. ઓમ મહં જઠરે. ઓમ જનઃ કંઠે. ઓમ તપઃ મુખે. ઓમ સત્યમ શિરસી. ઓમ તકારમ પાદાંગુષ્ઠયોઃ. ઓમ સકારમ ગુલ્ફયોઃ. ઓમ વિકારમ જંઘ્યોઃ. ઓમ તુકારમ જાન્વોઃ. ઓમ વકારમ ઊર્ધ્વો. રેકારમ ગુદે. ઓમ નિકારમ લિંગે. ઓમ યકારમ કટ્યામ. ઓમ મકારમ નાભો. ઓમ ભકારમ ઉદરે. ઓમ દેકારમ સ્તનયોઃ. ઓમ વકારમ. ઓમ વકારમ ઉદરે. ઓમ દેકારમ સ્તનયોઃ. વકારમ કંઠે. ઓમ શકારમ મુખે. ઓમ યકારમ તાલુદેશે. ઓમ ધિકારમ નાસિકાગ્રે. ઓમ મકારમ કર્ણયોઃ. ઓમ હિકારમ નાસાનુપુટે. ઓમ ધિકારમ નેત્રયોઃ. ઓમ યોકારમ ભ્રુવો મધ્યે. ઓમ દ્વિતીયોકારમ લલાટે. ઓમ નકારમ પૂર્વમુખે. ઓમ પ્રકારમ દક્ષિણમુખે. ઓમ ચોકારમ પશ્ચિમમુખે. ઓમ દેકારમ ઉત્તરમુખે. ઓમ યકારમ તાલુદેશે. ઓમ તકારમ સર્વતો ન્યસેત. ઓમ આપઃ ગુહ્યે. ઓમ જ્યોતિષિ ચક્ષુષોઃ. ઓમ રસઃ ચક્રે. ઓમ અમૃતમ જાન્વોઃ. ઓમ બ્રહ્મહૃદયે. ઓમ ભુઃ પાદયોઃ. ઓમ ભુવઃ નાભો. ઓમ સ્વઃ લલાટે. ઓમ ઓંકારમ મૂર્ધની. હવે મા ગાયત્રીનું આવાહન કરીએ. ગાયત્રીમ ત્રક્ષરામ બાલામ સાક્ષસૂત્રકમંડલમ રક્તાંગીમ રક્તવસ્ત્રામ ચ હંસવાહન સંસ્થિતામ ઋગ્વેદકૃતોત્સંગા ચતુર્વક્તામ ચતુર્ભુજામ બ્રહ્માણીમ બ્રહ્મદેવત્યામ બ્રહ્મલોકનિવાસિનીમ આવાહયામ્યહં દેવીમ આયાતિ સુરમંડલાત આગચ્છ વરદે દેવી ત્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રીમ છંદસામ માતર બ્રહ્મયોની નમોસ્તુ તે. હવે પ્રાણાયામ કરીશું, જેમાં જનોઈને પણ અંગૂઠા અને મધ્યમાં અને તર્જનીની વચ્ચેથી પ્રસારિત થાય એ રીતે આપણે, એટલે આ બે આંગળીને ટચ ન થાય
પ્રથમા અને કનિષ્ઠિકાને ટચ ન થાય તે રીતે જનોઈ રાખી ત્યારબાદ પ્રાણાયામ શરૂ કરીએ. મેં કહ્યું એમ પૂરક, કુંભક અને રેચક. પૂરકમાં મંત્ર બોલતા બોલતા શ્વાસ લેવાનો ડાબે નસકોરેથી, ત્યારબાદ રોકી રાખીને 3 મંત્રો બોલવાના, અને ત્યારબાદ રેચક એટલે કે જમણા નસકોરાથી શ્વાસને છોડતા એક મંત્ર બોલીને પ્રાણાયામ પૂર્ણ કર્યું. હવે જમણા નસકોરો બંધ કરી અને પહેલાં સંપૂર્ણ શ્વાસ બહાર કાઢી દઈએ. ઓમ સૂર્યસ્ય મહામન્યુસ્ય મન્યુપતેસ્ય મન્યુકૃતેભ્યો પાપેભ્યો રક્ષંતામ રદ્ર્યાત્ર્યા પાપમકારસં મનસા વાચા હસ્તાભ્યામ પદાભ્યામ ઉદરેણ શ્રીષ્ણા રાત્રિસ્તવદવદું પતુ યત્કિંચિત દુરિतं મયि ઇદમહં મામમૃત્યો નો સૂર્યે જ્યોતિષજ્યોમિ સ્વાહા. હવે માર્જન આવશે. સૌપ્રથમ મસ્તિષ્ક, નેત્ર, હૃદય, નાભી અને પગ ઉપર કરી અને પછી પાછું ફરી મસ્તિષ્ક ઉપર એમ મંત્ર બોલતા બોલતા એ પ્રમાણે ક્રમ જાળવવાનો છે. ઓમ આપો ઇષ્ટામયો ભૂસ્તાનુર્જય દદાત નમહેરણાય ચક્ષસે જો વહ શિવતમો રસસ્ય વાજેતે હનઃ ઉષતીરિવ માતરઃ તસ્મા અરંગમામવો યસક્ષાય જનોત આપો જનેથાચન. હવે અઘમર્ષણ મંત્ર, જેમાં જમણા હાથમાં પાણી લઈ અને જમણું નસકોરું અંગૂઠાથી બંધ કરી અને ડાબા નસકોરાથી પાપ પુરુષ રૂપી વાયુને પાણી ઉપર છોડતા મંત્ર બોલતા બોલતા પાણી ઉપર શ્વાસ છોડી અને જોયા વગર પાણીને ડાબી બાજુએ છોડી દેવાનું હોય છે. હવે ઓમ ધ્રુપદાદિ મૂચાન સ્નાતો મલાદિવ પૂતમ પૈત્રણે વાચ્યમાપ શુંધંતુ મેન સહ. હવે સૂર્યોપસ્થાનમ એટલે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપી દઈએ. ઊભા થઈને અર્ઘ્ય આપવાનું છે. જેમાં 3 અર્ઘ્ય આપવાના હોય છે. જેમ કે સૂર્યોદય પહેલાં જો આપીએ તો 3 અર્ઘ્ય આપવાનું હોય છે, પણ સૂર્યોદય પછી જો કરીએ તો એક પ્રાયશ્ચિત રૂપે એક વિશેષ અર્ઘ્ય આપી અને વેદોક્ત મંત્ર બોલતા બોલતા વિશેષ અર્ઘ્ય આપવાનું હોય છે. હવે શરૂ કરીએ. ઓમ ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો यो न प्रचोदयात्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો यो न प्रचोदयात्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો यो न प्रचोदयात्.
પ્રાયશ્ચિતરૂપે વિશેષર્ઘ્યમ સમર્પયામી, જેમાં વેદોક્ત સૂર્યમંત્ર બોલીએ છીએ. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતમ મર્દન ચ હિરણ્યેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાની પશ્યન્ન. ઓમ ઉદયંતમસસ્વરી સ્વઃ પશંત ઉત્તરમ દેવં દેવત્રાસુરમગન્મ જ્યોતિર્તમમ. ઓમ ઉદુજંજાત વેદ સંદેવમ વહંતિ કેતવઃ દશે વિશ્વાય સૂર્યમ. ઓમ ચિત્રં દેવાનામુદગાદને કંચક્ષુર્મિત્રસ્ય વરુણસ્યાગ્નેઃ. ઓમ આપ્રદ્યાવા પૃથિવી અંતરિક્ષગું સૂર્યાત્મા જગત્સ્તસ્તુ કચ્છ તચ્ચક્ષુર્દેવહિतं પુરુષાत् ચુટુमुच्चरत પશ્યેમ. શરદઃ શतं જીવેમ શરદઃ શતગું શૃણુયામ શરદઃ શતપ્રવભામ શરદઃ શતમદીનાઃ સ્યામ શરદઃ શतं ભૂયશ્ચ શરદઃ શતાદ. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવયે નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ પુષ્ણે નમઃ. ઓમ અર્કાય નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ સવિત્રે નમઃ. ઓમ મરીચે નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. આમ 12 નમસ્કાર કરીને સૂર્યને હવે પ્રદક્ષિણા કરીએ. ઓમ વિશ્વત ચક્ષુરુદોષો વિશ્વતો મુખો વિશ્વતો બાહુરુદ વિશ્વત સ્વાદ સંબાહુભ્યાન સંપતિર્દ્યાવા ભૂમિ જનયંત દેવ એકઃ. યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાં પદે પદે. હવે ગાયત્રી મંત્ર જપ આવશે, જેમાં મંત્ર જપ શરૂ કરતાં પહેલાં તેમાં શાપોદ્ધારણ મંત્ર બોલવાના હોય છે. કારણ કે ગાયત્રી મંત્ર શબ્દ છે, 4 ઋષિઓ દ્વારા શબ્દ હોવાથી તેને શાપ વિમુક્તા કરવો પડે છે. એટલે તેથી અથવા ન કરીએ તો તેનું ફળ મળતું નથી. જેથી શાપ વિમુક્ત કરી અને જપ કરવાથી તેનું ફળ મળે છે, ગાયત્રી મંત્ર જપનું ફળ મળે છે. હવે આપણે શાપ વિમોચન મંત્ર શરૂ કરીએ. ઓમ અસ્ય શ્રી બ્રહ્મશાપ વિમોચન મંત્રસ્ય બ્રહ્મા ઋષિ મુક્તિપ્રદા ગાયત્રી શક્તિર્દેવતા ગાયત્રી છંદઃ બ્રહ્મશાપ વિમોચનાર્થમ જપે વિનિયોગઃ. ઓમ ગાયત્રીં બ્રહ્મોત્યપાસે યદ્વિદુ બ્રહ્મવિદો વિદુ ત્વાં પશ્યન્તિ ધીરા સ્વમનસો વાચામગ્રતઃ. ઓમ વેદાંતનાથાય વિદ્મહે હિરણ્યગર્ભાય ધીમહિ તન્નો બ્રહ્મ પ્રચોદયાત. ઓમ દેવી ગાયત્રી તમ બ્રહ્મશાપાદ વિમુક્તા ભવ. અસ્ય શ્રી વસિષ્ઠ શાપ વિમોચન મંત્રસ્ય નિગ્રહાનુગ્રહકર્તા વસિષ્ઠ ઋષિઃ વસિષ્ઠાનુગૃહિતા ગાયત્રી શક્તિર્દેવતા વિશ્વોદ્ભવા ગાયત્રી છંદઃ વસિષ્ઠ શાપ વિમોચનાર્થમ જપે વિનિયોગઃ. ઓમ સોહમાર્કમયં જ્યોતિરાત્મજ્યોતિરહં શિવઃ આત્મજ્યોતિરહં શુક્ર સર્વજ્યોતિરસોસ્મ્યહં. ત્યારબાદ યોની મુદ્રા પ્રદર્શિત કરીને 3 ગાયત્રી મંત્ર મનમાં બોલવાના છે. ઓમ દેવી ગાયત્રી તમ વસિષ્ઠ શાપાદ વિમુક્તા ભવ. અસ્ય શ્રી વિશ્વામિત્ર શાપ વિમોચન મંત્રસ્ય નૂતન સૃષ્ટિકર્તા વિશ્વામિત્ર ઋષિઃ વિશ્વામિત્રાનુગૃહિતા ગાયત્રી શક્તિર્દેવતા વાગ્દેહા ગાયત્રી છંદઃ વિશ્વામિત્ર શાપ વિમોચનાર્થમ જપે વિનિયોગઃ. ઓમ ગાયત્રીં ભજામ્યામ અગ્નિમુખીં વિશ્વકર્માં સમુદ્ભવાઃ દેવાશ્ચક્રીરે વિશ્વસૃષ્ટિં ત્વાં કલ્યાણીં મિશ્રકરીં પ્રપદ્યે. ઓમ દેવી ગાયત્રી ત્વં વિશ્વામિત્ર શાપાદ વિમુક્તા ભવ. અસ્ય શ્રી શુક્રશાપ વિમોચન મંત્રસ્ય શુક્ર ઋષિઃ ગાયત્રી શક્તિર્દેવતા અનુષ્ટુપ છંદઃ
शुक्रशापविमोचनार्थं जपे विनियोगः। ॐ सोऽहमार्कमयं ज्योतिरात्मज्योतिरहं शिवः आत्मज्योतिरहं शुक्रसर्वज्योतिरसोऽस्म्यहम्। ॐ देवी गायत्री त्वं शुक्रशापात् विमुक्ता भव। ओहो देवी महादेव्ये सन्देविद्ये सरस्वती अजरे अमरे चैव ब्रह्मयोनि नमोऽस्तु ते ब्रह्मयोनि नमोऽस्तु ते। ॐ देवी गायत्री त्वं ब्रह्मशापात् विमुक्ता भव वसिष्ठशापात् विमुक्ता भव विश्वामित्रशापात् विमुक्ता भव शुक्रशापात् विमुक्ता भव। હવે મંત્ર જાપ શરૂ કરતાં પહેલાં 24 મુદ્રાઓ પ્રદર્શિત કરીએ છીએ। ઓમ સુમુખમ સંપુટમ ચૈવ વિતતમ વિસ્તૃતમ તથા દ્વિમુખમ ત્રિમુખમ ચૈવ ચતુર્પંચમુખમ તથા ષણ્મુખાદોમુખમ ચૈવ વ્યાપકાંજલિકમ તથા शकटं यमपाशं च ग्रथितं च मुखोन्मुखं प्रलम्बं मुष्टिकं चैव मत्स्यकूर्मो वराहक्रं सिंहक्रान्तं महाक्रान्तं मुद्गरं पल्लवं तथा एतां मुद्रां चतुर्विंशत्यपादो परिकीर्तिता। હવે ગાયત્રી મંત્રનો સંકલ્પ ગાયત્રી જપ મંત્રનો સંકલ્પ કરીએ જપ વિધિ। अत्रादिमहामङ्गलफलप्रदमासोत्तमे मासे मासानां मासे फाल्गुनमासे कृष्णपक्षे त्रयोदशां तिथौ सूर्यवासरे मीनराशितिथे सूर्यो कुम्भराशितिथे चन्द्रो उत्तराभाद्रपदनक्षत्रे ग्रहगणविशिष्टायां शुभमुनितिथो ममात्मनः स्मृतिपुराणोक्तपुण्यफलप्राप्त्यर्थं सर्वत्र यशो विजयलाभादिप्राप्त्यर्थं सर्वमनोकामनासिद्ध्यर्थं सर्वार्थपुरुषार्थसिद्ध्यर्थं तथा मम अखिलकुटुम्बस्य ऐश्वर्य आरोग्य अभिवृद्ध्यर्थं समस्तभयव्याधिजरा मृत्युपरिहारद्वारा आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मम इष्टदेवताप्रीत्यर्थं कुलदेवताप्रीत्यर्थं आदित्यादि नवग्रह अनुकूलता सिद्ध्यर्थं यथाशक्ति गायत्री जपम अहम करिष्ये। હવે કરન્યાસ પંચમુખી ગાયત્રી દેવીનું સ્મરણ કરી અને બહુ જ માનપૂર્વક હૃદયપૂર્વક આદરણીય મા ગાયત્રીનું કરન્યાસ કરીએ। ઓમ બ્રહ્મ તેજોજ્વાલા માલિને દેવીમ બ્રાહ્મગુષ્ટાભ્યામ નમઃ। ओम विष्णु तेजोज्वाला मालिनी देवीं ह्रीं तर्जनीभ्यां नमः। ओम रुद्र तेजोज्वाला मालिनी देवीं ह्रूं मध्यमाभ्यां नमः। ओम अग्नि तेजोज्वाला मालिनी देवीं ह्रीं अनामिकाभ्यां नमः। ओम ज्ञान तेजोज्वाला मालिनी देवीं ह्रूं कनिष्ठिकाभ्यां नमः। ओम सत्यं तेजोज्वाला मालिनी देवीं ह्रूं करतलकरपृष्ठाभ्यां नमः। ओम भूं हृदयाय नमः। ओम भूं शिरसे स्वाहा। ओम स्वां शिखाय वषट्। ओम तत्सवितुर्वरेण्यं त्वचाय ओम। ओम भर्गो देवस्य धीमहि नेत्रत्रयाय वषट्। ओम धियो यो नः प्रचोदयात् अस्त्राय फट्। હવે ગાયત્રી દેવીનું ધ્યાન કરીએ। મા ગાયત્રીનું ધ્યાન કર્યા બાદ જપ મંત્ર શરૂ કરીશું। ઓમ મા પંચમુખી ગાયત્રી દેવી તેના ચરણ કમળોથી માંડી અને મસ્તિષ્ક સુધી આપણી નજર એની ઉપર આવે એ રીતે આપણે ધીરે ધીરે એનો આવાહન મંત્ર બોલી અને તેને સત નમન કરી અને મંત્ર જપ શરૂ કરીએ। કોટી કોટી નમસ્કાર। ओम मुक्ताविद्रुमहे मनीलधवल छायैर्मुखे तीक्ष्णे युक्तामिन्दुनिमद्धरत्नमुकुटां तत्त्वार्थवर्णात्मिकां गायत्री वरदां भयां कुशकुशा शुभ्रं कपालं गुणं शङ्खं चक्रमथारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे। ॐ गायत्री देव्यै नमः।
હવે મંત્રો ઓછામાં ઓછા 27 તો કરવા જ પડે છે. એથી થોડો વધારે સમય હોય તો એક માળાની આજ્ઞા કરવામાં આવેલી છે કે આપણે આપણે બ્રાહ્મણો ગાયત્રી દેવીના ઋણી છીએ, તેથી આપણે એક માળા કમસે કમ કરવી જોઈએ. એથી વધારે સમય થોડો હોય તો 3 માળાનો આદેશ કરવામાં આવેલો છે, જેમાં પ્રથમ માળા વિશ્વ કલ્યાણ માટે, દ્વિતીય માળા કુટુંબ કલ્યાણ માટે, ત્યારબાદ સમય મળે ત્રીજી માળા સ્વકલ્યાણ માટે. આમ માળા રુદ્રાક્ષની માળા હોય તો અતિ સુંદર, અથવા તો સ્ફટિકની હોય તો પણ ચાલે, અને તુલસીની માળા પણ ત્રીજા નંબરે બહુ જ પવિત્ર ગણવામાં આવે છે. એક માળા પૂર્ણ કર્યા બાદ આજે મેઇન અહીંયા હોય છે પારો, એને વટવાનો નથી હોતો. ત્યારબાદ અહીંયા મંત્ર જાપ કરી અને ત્યારબાદ બીજી દિશામાં ફેરવી અને બીજી માળાનું જપ શરૂ કરવામાં આવે છે, અને ત્રીજી માળા કરવા માટે પણ પાછું ફેરવીને મંત્ર જપ કરવામાં આવે છે. તો આ એક મંત્ર જપ બાદ અષ્ટમુદ્રાઓ જપાંતે પ્રદર્શિત કરવામાં આવે છે. ઓમ સુરભિજ્ઞાન વૈરાગ્યમ યોનિ શંખોદ પંકજમ લિંગમ નિર્વાણકમ ચૈવ જપાંત્યેષ્ટો પ્રદર્શયેત. ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ મરીચે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ગાયત્રે નમઃ, ઓમ સાવિત્રે નમઃ, ઓમ સંધ્યાય નમઃ, ઓમ સરસ્વત્यै નમઃ. હવે 10 દિક્પાલને પ્રણામ કરીએ આપણે. ઓમ પ્રાચ્યામ ઓમ ઇન્દ્રાય નમઃ, ઓમ અગ્નિયામ ઓમ અગ્નયે નમઃ, ઓમ દક્ષિણશ્યામ ઓમ યમાય નમઃ, ઓમ નૈઋત્યામ ઓમ નૈઋત્યે નમઃ, ઓમ પશ્ચિમાયામ ઓમ વરુણાય નમઃ,
ઓમ વાયવ્યામ ઓમ વાયવ્યે નમઃ. ઓમ ઉત્તરસ્યામ ઓમ કુબેરાય નમઃ. ઓમ ઈશાન્યામ ઓમ ઈશ્વરાય નમઃ. ઓમ ઉર્ધ્વાયામ ઓમ બ્રહ્મણે નમઃ. ભૂમ્યો પાતાલે અનંતાય નમઃ. ઓમ અત્રાદ્ય અનેન યથાશક્તિ ગાયત્રી જપાખ્યેન કર્મણા ભગવાન શ્રી સવિતાદેવ પ્રિયતામ નમઃ. તત્સત બ્રહ્માર્પણમસ્તુ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. હવે સંધ્યા પૂર્ણ થવા આરે છે, જેમાં આપણે હવે અભિવાદન કરવાનું હોય છે. અભિવાદન કર્યા બાદ સંધ્યા પૂર્ણ કરીએ. ઓમ, જેમાં પોતે સંધ્યા કરનારના ગોત્ર, શાખા, પ્રવર વગેરેનું ઉચ્ચારણ કરી અને બહુ ભાવથી વંદન કરવાના હોય છે, અભિવાદન કરવાનું હોય છે. ઓમ માધ્યાંજનિ શાખાધ્યાયી પંચપ્રવરમ વત્સસ ગોત્રોત્પન્નોહમ પ્રદીપ શર્માહમ ઉપેન્દ્ર શર્મામ આત્મજમ ભોગનિમ ત્વામ અભિવાદયામી. ગો સૂર્યચંદ્રમસો ત્વામ યુવામ અભિવાદયામી. ગો દેવગુરો ત્વામ અભિવાદયામી. ગો માતા પિતરો યુવામ અભિવાદયામી. उत्तरे शिखरे जाता भूम्यां पर्वतमूर्धनि ब्राह्मणेभ्योऽभ्यनुज्ञाता गच्छ देवी यथा सुखम्. अत्राद्यनेन प्रातः संध्योपाख्यन कर्मणा भगवान् श्री सवितादेव प्रियतां नमः. तत्सत् ब्रह्मार्पणमस्तु. ओम विष्णवे नमः. ओम विष्णवे नमः. ओम विष्णवे नमः.